હેલો એવરીવન, વેલકમ બેક ટુ મયુરવંશી ફેમિલી વ્લોગ એન્ડ જય શ્રી કૃષ્ણ બધાને. જય દ્વારકાધીશ. તો હું આવી ગયો છું મામાવાડા આજે. અને જો ભાઈ મંતવ્ય અમારા સ્કૂલેથી આવ્યો હમણાં, અને અત્યારે કામ ચાલુ છે મકાનનું રિનોવેશનનું. મમ્મી જય શ્રી કૃષ્ણ. હું દહીણું કરો? હા રે, હું હમણાં તો કલરની દોડધામ હાલે ને, સારી મેર કામ મંતુભાઈ હાય. ઓય તો અત્યારે ભાઈ કામ ચાલુ છે, રિનોવેશન કરવાનું છે એ. અને આ બાજુ બાથરૂમ કરવાનું છે, એટલે અહીં સાઈડમાં ચાલુ છે. અને અહીં આવશે હવે ચોકડી, અને હું તમને બતાવી દઉં આખું. આ સેમ્પલ કલર માર્યા છે કે એમાંથી કયો રાખો કયો નહીં, અને અંદરનું બતાવી દઉં કે કેવું હાલે કામકાજ બે. આ છે આપણું મકાન, અને 10 દિવસ પછી જોજો કેવું થઈ જાય. અને મંતવ્ય હું હા મંતવ્ય તો ટ્રેક્ટર રાખે અમારા ભાઈ. મંતવ્યની છે ને આ મકાન થઈ જાય ને એટલે અમારે સગાઈ કરવાની છે. કરવી ને યો ખીજાઈ જાય ભાઈ ને, એમ કહે ને કે સગાઈ કરવાની છે. હવે કરી નાખવી ને અગાઈ. જો બાએ ગઈ કરી નાખવી. હારો નહીં ટેકો. હા અને અહીં અત્યારે કામ ચાલુ છે ભાઈ. હજી આ બાજુમાં તો થોડું છે, અને 1 નંબર થાય. હું હાલે મજા મોટા? હા, લાઇટની પણ જરૂર નહીં પડે, કેમ કે પહેલાં કલર જ એવા માર્યા હતા આવા, એટલે કલર આમ ઉઠાવ જ ન આવતો. હવે કલર થઈ જાય મસ્ત. આ રૂમ પણ બહુ મસ્ત થઈ જાય. જો કામ ચાલુ જ છે. પછી આખો હોમ ટૂર આવશે, મસ્ત થઈ જાય એટલે. અને રિનોવેશન ફૂલ ચાલુ છે ઘરે. આ બાજુ પણ દિવાલ ઘસાઈ ગઈ. હવે એમાં હજી પહેલાં તો આવશે કલર, સેમ્પલ કલર, નરિયા ને બધું કમ્પ્લીટ થઈ જવાનું છે. આ દિવાલ પણ ઘસાઈ ગઈ. અને અત્યારે જીગરભાઈ બનાવે છે કલર. શું કે મજામાં જીગરભાઈ? એમ ને, તો કેટલા દિવસમાં થઈ જાય કમ્પ્લીટ આપણે? 10 દિવસ. જીગરભાઈ આપણે જુનાગઢ પણ આવ્યા હતા, અને એના જ આપણે અહીંનું કામ પણ આપ્યું. એટલે બધી દિવાલ બરાબરની પણ ઘસાઈ ગઈ. 10 દિવસમાં થઈ જાય કમ્પ્લીટ, અને જોરદાર મસ્ત થઈ જાય બધું. પછી હું આખા રિનોવેશનનો લોગ મૂકીશ. કલર વાપરો એશિયન પેઇન્ટ, અને રોયલ છે કે રોયલ સાઇન ને અલ્ટીમા. આ છે બોર્ડર આપણી. આપણા ટીવી સ્ટેન્ડનો ઉઠાવ, બાકી અત્યાર સુધી ન આવતો. હજી ફાઇનલ થઈ જાય એટલે બહુ મસ્ત થઈ જાય. હજી ઘણા ફેરફાર કરવાના છે. હા બનતું તા કલર કરો માથામાં કરો. ક્રોક્સમાં નહીં, તારામ કરી દઉં. ખીજાઈ સારામાં સારી છે ઘરે. અને આજે વરસાદી વાતાવરણ જેવું લાગે. આવી જાય તો વરસાદ તો પાણી પાવું નહીં. એના બધીમાં હજી કલર થવાનું બાકી છે, એટલે મસ્ત થઈ જાય બધું. ઘડિયા બડિયા બધું કમ્પ્લીટ. બધાના વેલા દૂધીના અને સીફડાના અલગ અલગ
મમ્મી ને કાકી હવે વાસણ ધોવા જાય ને હું નીકળું. હા હવે તો અહીં થોડોક ટાઈમ અહીં વાસણ ધોવાના રહે ને. હા એવું છે, અહીંનું અપડાઉન કરવાનું છે. આ વખતે ભાઈ પણ ગાજી ફરી કા આ ઉપર જ છે. શું કહે તો તમારે અત્યારે મકાનનું રિનોવેશન, તમારે રિનોવેશન કરાવું તો વરસાદ આવી જાય તો હા નવા થઈ જાય. હાવ હાલો તો હું નીકળું. હાલો આપણે જવાનું છે નોકરીમાં, તો ઘરેથી થોડીક માંડવી લીધી છોકરાઓ માટે ઘેર, ને બીજું તો બસ થોડું ઘણું માલ સામાન લેવાનો હતો. અત્યારે કામ ચાલુ છે એટલે, અને આપણે પટ્ટીમાં થોડીક વાર ઊભીએ અને અહીંયાની માંડવી જોઈએ કેવો થોડોક બગાડ આવ્યો, ત્યાં મૂંડો પણ આવ્યો એ પણ બતાવું. તો ફટાફટ જઈએ અને પહોંચી ગયા આપણે પટ્ટીમાં, આપણે વાળીએ અને અહીંથી આપણે જવાનું છે સીધું જુનાગઢ. અને જો ભાઈ ત્યારે શું કહેવાય કે આ જે એટલી પીળો ભાગ દેખાય ને આખો એ 4-5 વીઘાની માંડવીમાં બગાડ આવી ગયો. ટૂંકમાં અહીંયા મૂંડો પણ છે થોડો ઘણો, એટલે આ વખતે થોડીક નુકસાની તો છે જ માંડવીમાં. એટલે જોઈએ હવે કેવું થાય કેવું નહીં. બાકી તો માંડવી બાકીના ખેતરમાં સારી છે, હવે જોઈએ અહીં કેવી થાય કેવી નહીં. આપણે ત્યાં જવું નથી અંદર સુધી, કેમ કે મારે કલરમાં કે તો થોડુંક કહેજો, હું આગળ બ્લોગ મૂકીશ. હજી નેક્સ્ટ બ્લોગ પણ પાછું બામવાળા જાય ત્યારે ક્યાં કામ પહોંચ્યું, કલર કેવો લાગે એ પણ કહેજો. તો ચાલો ફટાફટ ડેરીએ જઈએ અને ત્યાંથી પછી જઈએ ઘરે જુનાગઢ. અને ઓલા લોકો અને ધીમે ધીમે વરસાદના છાંટા ચાલુ થયા છે ભાઈ, હવે જોઈએ કેવો આવે. બહુ મસ્ત વાતાવરણ છે અત્યારે, આવી જાય તો. અને આગળ તો વરસાદ પડે એવું લાગે પણ આય નથી. બોલો આગળ જો રસ્તો તમને પીનો દેખાતો હોય છે પણ આય નથી એટલો. વરસાદ વધ્યો થોડોક. અને લોક કેવો લાગ્યો જરીક કોમેન્ટ કરતા જજો, કેમ કે આજે તો હું એકલો જ હતો બનાવવામાં, એટલે તમને કેવો લાગ્યો જરૂરથી કહેજો. ચાલો તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો.